નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમીરગઢ ખાતે સરકારી વિનયન કોલેજ અમીરગઢ અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે સમકાલીન ગુજરાતી કથા સાહિત્ય વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ યોજવામાં આવ્યો હતો, જેમાં અતિથિ વિશેષ અને નિજરૂપ વક્તા તરીકે બનાસકાંઠાનું સાહિત્ય રત્ન એવા ડોક્ટર કિશોરસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા, જેમણે સમકાલીન સર્જાતા કથા સાહિત્ય વિશે બીજ વક્તવ્ય આપ્યું હતું. વક્તા ડોક્ટર પ્રભુદાસ આર પટેલ દ્વારા સમકાલીન ગુજરાતી ટૂંકી વાર્તામાં નારી ચેતના વિશે વ્યાખ્યાન આપ્યું હતું. બીજા વક્તા ડોક્ટર યશોધર રાવલ દ્વારા સમકાલીન સર્જાતી લઘુકથા વિશે દ્રષ્ટાંતો રજૂ કરી વ્યાખ્યાન આપ્યું હતું. ત્રીજી બેઠકના વક્તા ડોક્ટર હિરેન પંડ્યાએ નવલકથા વિશે તેની વિષય વૈવિધ્ય ગતિવિધિ સંદર્ભે માહિતીપ્રચુર વ્યાખ્યાન રજૂ કર્યું હતું. ત્રીજી બેઠકમાં શોધછાત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા શોધપત્રો રજૂ કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમની આભારવિધિ અંગ્રેજી વિભાગના પ્રાધ્યાપક ફરહીના શેખે કરી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અધ્યાપકો, શોધછાત્રો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.